નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આજે અમરેલી જિલ્લા ભાજપની સૂચના મુજબ ખાંભા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ડેડાણ મુકામે ભગવાન શ્રી શ્યામસુંદરના મંદિરમાં જલાભિષેક અને સમૂહ આરતીનું આયોજન માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ તકે તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જાદવ, તાલુકા ભાજપ મહામંત્રી શાંતિભાઈ ઠુમ્મર અને જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન અરવિંદભાઈ ચાવડા, કોળી સમાજ આગેવાન બાબુદાદા મકવાણા, ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા તેમજ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, તાલુકાના સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર્તાઓ, ડેડાણ ગામના આગેવાનો તેમજ સહકારી આગેવાનો તેમજ વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિક્રમ સાખટ, અમરેલી। આજરોજ ડેડાણ મુકામે શ્યામ સુંદર ભગવાનના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આજે જન્મદિવસ હોય અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે દીર્ઘ આયુ આપે અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે રીતે આખા દેશની જે ઇકોનોમીને ત્રીજા નંબરે લાવવાનું કામ યશસ્વી વડાપ્રધાન કરી રહ્યા હોય અને સાથોસાથ આ દેશની આર્થિક રીતે હોય કે સામાજિક રીતે હોય કે વિકાસની દ્રષ્ટિએ આપણે જોતા હોય ત્યારે આજે પણ અમારે જાફરાબાદમાં એક કાર્યક્રમ થયો છે, સ્વસ્થ નારી સશક્ત પરિવારનું આયોજન જ્યારે અહીંયા કર્યું હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આ તબક્કે જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને જે યોજનાઓ સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા જે રાખવામાં આવી છે એનો લાભ છેવાડા ગામડા સુધી પહોંચે એવા કામ જ્યારે અમે કરતા હોય ત્યારે આજે આખો પરિવાર, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર સાથે અને વડીલો સાથે, આગેવાનો સાથે એની આયુષ માટે, એની દીર્ઘ આયુષ માટે, એનું જીવન નિરોગી રહે એના માટે આજે મહાપૂજા કરવામાં જ્યારે આવ્યું છે ત્યારે હું ભારત સરકારનો, ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ દ્રષ્ટિએ અમારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે રીતે કામ કરે છે એનાથી બમણું કામ કરતા રહે એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।